સરકારનું મૌન એટલે સરકારની સહમતિ. સરકાર કોઈ પણ વાત ઉપર ઊભી રહી જાય, કોઈ પણ વાત લઈ લે કે આ કરવું છે એટલે એ કરી શકે એમ. દેશનો પ્રાઇમ મિનિસ્ટર હોય એ રાતોરાત 2000ની નોટ બંધ કરાવી શકે, રાતોરાત કોઈ પણ નિયમ લાગુ પડાવી શકે કે કાલથી આ એટલે આ નહીં, આ એટલે આ નહીં કરવાનું એમ. તો ગૌહત્યા કેમ બંધ નથી કરાવી શકતા? ગૌહત્યા કેમ બંધ ન થાય એનાથી? ધારવું કરવું એમાં ઘણો તફાવત હોય છે. કહેવું અને કરવું એમાંય ઘણો તફાવત હોય છે. દેશની માતા સમાન આપણે એમ નથી કહેતા કે આ ગાય છે એમ, આપણે એને માતા સમજીએ છીએ. જેમ રાષ્ટ્રીય પક્ષી, રાષ્ટ્રીય પ્રાણી આપણે જેને સન્માન આપીએ છીએ, એનું રક્ષણ કરીએ છીએ, તો ગાયને આપણે માતા કહીએ છીએ. તો માતાનું રક્ષણ કર્યા વગર તમે બીજા બધાનું રક્ષણ કરો તો એનું કેટલું પુણ્ય મળે એમ. તો એક ક્ષત્રિય તરીકે, એક હિન્દુ તરીકે, એક સનાતન ધર્મ વિશે મારે કહેવું હોય સરકારને તો ચોક્કસ એટલું કહું કે તમે માતાની રક્ષા ના કરી શકો તો દેશની રક્ષા કઈ રીતે કરી શકો? દેશને કેમ તમે રક્ષણ આપી શકો? અને તમે રાજનીતિમાં ધર્મના નામે મોટા મોટા મંદિર બંધાવવાથી કે મોટા મોટા ભગવા તિરંગા લહેરાવવાથી કાંઈ દેશનું રક્ષણ કે દેશમાં વિકાસ ન થઈ શકે. મોટા મોટા મંદિરો બંધાવવા માટે મંદિરો બંધાવવાથી દેશનું રક્ષણ નથી થતું. દેશનું રક્ષણ, દેશને આગળ લઈ આવવો હોય તો દેશનું શિક્ષણ મજબૂત હોવું જોઈએ. દેશને આગળ લઈ આવવો હોય તો દેશમાં સ્વાસ્થ્યમાં, સ્વચ્છતામાં ફેરફાર કરવો પડે મોટા પ્રમાણમાં. જ્યારે દેશમાં સ્વચ્છતા હશે, રડિયામણું આપણું ભારત હશે, ભારતના વૃક્ષો, વાતાવરણ અતિશય પવિત્ર હોય, એ પવિત્ર ભૂમિમાં જ કોઈ જ્ઞાની વ્યક્તિ જન્મ લઈ શકે. જ્યાં ગૌ હત્યાઓ થતી હોય, ત્યાં કઈ રીતે વેદોનું ઉચ્ચારણ કરવું? 99.99% ખરાબ હોય, એમાં એક વ્યક્તિ ઊભો થાય અને એની વાત લે ત્યારે એને દબાવી દેવામાં આવે છે. ત્યારે એ ક્યાં જઈને એની વાત કરે? જેને સાંભળવું જ નથી, જેને કાંઈ કરવું જ નથી, તો એને કહેવાનું શું રહ્યું એમ? માટે ગૌ રક્ષા આપણા દેશ માટે, જો સનાતન અને ક્ષત્રિયો કેમ કોઈ બોલતા નથી એમ? માતાની વાત આવે, મા વિશે વાત આવે, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હોય તો ક્ષત્રિયો કેમ ગાય વિશે કાંઈ બોલતા નથી? કેમ રક્ષા વિશે મુદ્દો ઉઠાવવો જોઈએ? આપણે કાંઈ બોલવું જોઈએ. ન બોલીએ તો આપણે દોષમાં આવીએ એમ. જેમ એક PM એના પદ ઉપર બેઠો હોય, એક PM આ કાર્ય ન કરે, ગૌ હત્યા રોકી શકતો હોય ને ન રોકે તો એ દોષમાં આવે એમ. એને પૂર્ણ દોષ લાગે છે. પછી એ હજારો મોટા મોટા રામના મંદિર બંધાવે, કૃષ્ણના મંદિર બંધાવે કે કોઈ ભગવતીના મંદિર બંધાવે તો એનું એને પુણ્ય 100% નથી મળવાનું. કારણ કે કૃષ્ણ જ્યારે લાખો ગાયોનું પાલન કરતા હોય અને ગાયની પાસે વાંસળી, બંસરી વગાડે અને એને રીઝવતા હોય, તો વાંસળી વગાડીને એ જો સંદેશ એવો આપતા હોય અને ગૌનું પાલન કરતા હોય, ગૌ રક્ષા કરતા હોય, તો આપણી પણ ફરજ છે, ક્ષત્રિયની પણ ફરજ છે અને બધાની ફરજ છે. જો ન બોલો તો તમને એનો દોષ લાગે. પછી એ PM પદ ઉપર હોય તોય ભલે અને તમારા ઘરે બેઠા હોય તોય ભલે, તમે ન બોલો એટલે તમને ચોક્કસ એનો દોષ લાગવાનો છે. એનો દોષ લાગે જ એમ. માટે સનાતની હિન્દુ એક થઈ અને ગૌ હત્યા બંધ કરાવવી જોઈએ. અને અનેકો પુણ્યના કામ કરીએ. જો આપણે આપણી માતાનું રક્ષણ ન કરી શકીએ ને તો આપણાથી કોઈનું રક્ષણ ન થાય. જય માતાજી, જય વિંધ્યવાસિનીમાં, જય રાજપૂતાના.